નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. અત્યારે આપણે આયુર્વેદ અને ઋતુચર્યા વિશે વાત કરીએ છીએ. પહેલાં આપણે ગ્રીષ્મ ઋતુમાં એટલે ઉનાળામાં શું કરવું તે જોયું. હવે આપણે વર્ષા ઋતુની વાત કરશું. વર્ષા ઋતુમાં શું કરવું જોઈએ? અત્યારે વર્ષા ઋતુ આવવાની તૈયારી છે, ત્યારે આપણે શું કરવું જોઈએ એનો અત્યારે આપણે વિચાર કરશું. ગ્રીષ્મ ઋતુમાં એકદમ તડકો પડતો હોય છે, ત્યારે જમીન એકદમ ગરમ થઈ ગઈ હોય છે. એના પર વરસાદનું પાણી પડવાથી બાફ નીકળે છે, જે સ્વાભાવિક રીતે જ ત્રણેય દોષોને કોપાવે છે. વરસાદના પાણીથી કફ અને વાયુનો પ્રકોપ થાય છે, અને વર્ષા ઋતુમાં ભેજને લીધે અન્નમાં ખટાશ આવી જાય છે, તેથી પિત્ત અને કફનો પ્રકોપ થાય છે. અને વર્ષા ઋતુમાં સૂર્યપ્રકાશ ન આવતો હોવાથી જઠરાગ્નિ પણ મંદ રહે છે, તેથી ત્રણેય દોષોનો પ્રકોપ થાય છે. તો આપણે બીમાર પડવાની શક્યતા વધારે રહે છે. તો આપણે શું કરવું? વર્ષા ઋતુમાં ખાસ કરીને વિરેચન અને બસ્તીઓ લઈ અને શરીરને શુદ્ધ કરવું જોઈએ. ઉપરાંત જમવામાં આપણે જૂનું અનાજ ખાવું જોઈએ, અને સ્નેહ અને સૂંઠયુક્ત આપણે યુસ પીવા જોઈએ. યુસ એટલે કે આપણે સૂપ પીવા જોઈએ. મગ અને દાડમ વગેરેના પણ આપણે સૂપ પીવા જોઈએ. અને ખાસ કરીને આપણે વર્ષા ઋતુમાં જ્યારે વરસાદની વધારે પડતી હેલી આવતી હોય, ખૂબ વરસાદ વરસતો હોય, ત્યારે આગળ પડતું ખાટું ખારું સ્નેહયુક્ત મધ ભેળવેલું હલકું અન્ન ખાવું જોઈએ. વર્ષા ઋતુમાં દિવસે ઊંઘવાનો અને મહેનત કરવાનો ત્યાગ કરવો જોઈએ. આપણા ઋષિમુનિએ તો એટલે સુધી કીધું છે કે વર્ષા ઋતુમાં ઉકાળેલું પાણી પીવું જોઈએ, અને કપડાં પણ આપણે ધૂપ દીધેલા પીવા જોઈએ, ધૂપ દીધેલા પહેરવા જોઈએ. આનું કારણ શું છે કે તડકો બિલકુલ નથી આવતો, જેથી કપડાની અંદર પણ ફંગસ થવાની એટલે કે ફૂગ થવાની શક્યતા રહે છે. તો પછી ધૂપ દીધેલા કપડાં પહેરવાથી એનો પણ નાશ થાય છે. તો આ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે પછી આપણે શરદ ઋતુ વિશે જોઈશું. આ માટે વધારે માહિતી મેળવવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.